પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આપણી ચેનલ ઉપર જેટલા વિદ્યાર્થી આવે છે ને એમાંથી 50% લોકો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે છે, પણ 50% વિદ્યાર્થીઓ એવા છે કે જે હજુ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો ને તમને મોટિવેશન મળે. આપણે 1 લાખ સબસ્ક્રાઇબર સુધી તો પહોંચી ગયા, પણ આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે 2 લાખ પ્લસ પહોંચવાનું છે. 1,10,000 થવા આવ્યા છીએ. જેમણે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરે અને વિડીયો લાઇક કરે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ પેપર કેવી રીતના લખવાના, અને આપણે એ જોવાના છીએ કે ટોપર વિદ્યાર્થી કઈ રીતે પેપર લખે છે અને નોર્મલ સ્ટુડન્ટ્સ કઈ રીતે પેપર લખે છે. આ પેપર હું તમને આજે કમ્પેર કરીને દેખાડવાનો છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ તમે જો પેપર લખવામાં ધ્યાન આપો ને તો તમારા 20 માર્ક્સ તો આમનામ વધી જાય. મેં જોયા છે એવા વિદ્યાર્થી જે ધોરણ 10 ની અંદર ભણતા હોય પણ બહુ હોશિયાર હોય. સ્કૂલમાં એના સરસ માર્ક્સ આવે, ટ્યુશન ક્લાસીસમાં એના સરસ માર્ક્સ આવે, પણ બોર્ડની એક્ઝામમાં એના ઓછા માર્ક્સ આવે. કેમ? કારણ કે એનું પ્રેઝન્ટેશન સારું ન હોય, એના રાઇટિંગ સારા ન હોય. મેં એવા પણ વિદ્યાર્થી જોયા છે કે જે ટ્યુશનમાં અને સ્કૂલમાં એવરેજ પરફોર્મન્સ કરતા હોય પણ એના રાઇટિંગ ખૂબ સરસ હોય, એના કારણે બોર્ડમાં એનું બહુ સરસ મજાનું રિઝલ્ટ આવતું હોય છે. તો જુઓ, આજે હું તમને ટોપર વિદ્યાર્થી અને નોર્મલ વિદ્યાર્થી કેવી રીતના પેપર લખે છે, કઈ કઈ ભૂલ કરે છે, એ આપણે આજે જોવાના છીએ. તમે ધોરણ 9માં હો કે 10માં હો કે 11 અને 12માં હો, તમારે ગણિતનો કે આંકડાશાસ્ત્રનો પેપર કેમ લખવો એની ચર્ચા આપણે કરવાના છીએ. ભાઈ, જે લોકો હજી સુધી વિદ્યાપત બેચમાં નથી જોઈન થયા એ બધા વિદ્યાપત બેચમાં જોઈન થઈ જાઓ. પહેલી પરીક્ષાની જોરદાર તૈયારી કરાવીએ છીએ માત્ર 261 રૂપિયામાં. ભાઈ, ગણિત, વિજ્ઞાન ને ઇંગ્લિશ પહેલા સત્રનો ફૂલ સિલેબસ રિવિઝન થઈ જશે લાઈવ લેક્ચરની અંદર, અને તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે અનમ્યુટ કરીને પૂછી પણ શકશો. ડન છે. હવે જરાક જુઓ ટોપર વિદ્યાર્થીનો વિભાગ એ. આ હમણાં જ તે ગઈકાલે અમારી એકેડમીમાં ગણિતના પેપર લેવાના, તો અમને તો ખબર હોય કે કોણ વિદ્યાર્થી આમ સમજી ગયા કે નહીં સરસ પરફોર્મન્સ કરશે, એના પેપર લીધા, અને જે એવરેજ પરફોર્મન્સ કરે છે એમના પેપર લીધા છે, અને આપણે એને કમ્પેર કરવાની. જો અહીંયા જરાક આ ટોપર વિદ્યાર્થી જે છે એનો સેક્શન એ કેટલો ચોખ્ખો છે. અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ એક લાઈન છોડીને તમે જોઈ શકો છો કે બીજા પ્રશ્નનો જવાબ, ત્રીજાનો જવાબ, ચોથાનો જવાબ, તો લાઈન બાય લાઈન વ્યવસ્થિત રીતે બધાય જવાબ લખ્યા છે. એક જગ્યાએ ભૂલ કરી તો નાને એવું ખાલી ડોટ કરી નાખ્યું, આમ ઘૂંટ્યું નથી, બરાબર. અને આવી રીતના જુઓ, અહીંયા 14, 15, 16, 17, 18, પછી 19, 20 બધા જવાબ એમને વ્યવસ્થિત લખ્યા છે. ખાલી અહીંયા જો અહીંયા ભૂલ પડી, કદાચ તમને નીચે દેખાતું હશે, થોડુંક હું ઝૂમ કરું. 20માં પ્રશ્નનો જવાબ એને ખોટો પડ્યો તો 2√2 લખીને આમ ઘ નથી કર્યું, ખાલી એક લાઈન મારી દીધી. દેખાઈશ તમને લોકોને? તો આ ટોપર વિદ્યાર્થી. ટોપર વિદ્યાર્થીનું કામ બહુ ચોખ્ખું હોય. જો અહીંયા 0.03 હતું, એમાં ભૂલ પડી એવું લાગ્યું એટલે ખાલી એક પેન મારી, એક, બરાબર ને. ભૂલ પડી શકે પણ કામ ચોખ્ખું હોવું જોઈએ, બરાબર. તો જોયું તમે કામ કેટલું ચોખ્ખું અને સ્પષ્ટ છે, તમને વ્યવસ્થિત દેખાય. હવે તમે આવી જાઓ નોર્મલ વિદ્યાર્થીઓ. નોર્મલ વિદ્યાર્થીમાં આપણે 3 અલગ અલગ વિદ્યાર્થીનું લીધું છે એટલે તમને આઈડિયા આવે. જો પહેલા વિદ્યાર્થીનું જુઓ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 લીધા. હવે એને 16મો પ્રશ્ન નવા પેજમાં લખવો જોઈએ, નહીં લખે, યાદ પેજમાં 16મો લખશે. પછી સેક્શન એની અંદર તમારે દાખલા નથી ગણવાના બેટા, દાખલા તમારે રફ કામમાં કરવાના છે, ખાલી જવાબ લખવાના છે. હવે જો આ વિદ્યાર્થીએ શું કર્યું, અહીંયા દાખલો ગણ્યો, બોલો. એક પહેલી ભૂલ કે 16મો પ્રશ્ન એના નવા પેપરમાં લખવો જોઈએ, નવા પાનાથી શરૂ કરવું જોઈએ. નવું પાનું ન કર્યું, અહીંયા ઠપકારવા માંડ્યા. અને પછી જો એને દાખલામાં ભૂલ કરી તો કેવો કીચડો કર્યો. આ તમે જોવો કીચડો એનો સરસ મજાનો ગડબડ ગોટો અને એમાં મોટો. અહીંયા તમારે ઇમ્પ્રેશન બહુ ખરાબ પડે. જો 19માંનો જવાબ શું સમજવાનો? હવે અહીંયા હેઠે એક લખ્યું, આપણે સમજવાનું 19માં જવાબ શું છે, સમજાણું કે નહીં? હવે આમાં કેમ ચેક કરવું? અહીંયા ચેકડો મારીને બરાબર એક લખ્યું, નીચે એક લખ્યું, 19માં જવાબ તો લખ્યો જ નથી. હવે અહીંયા દાખલો લખ્યો 18માં, આ બધું કર્યું ને અહીંયા જવાબ નહીં. ભાઈ, એવું નથી કરવાનું. તમે વિભાગ એના જવાબ કેમ લખવાનું છે, જેમ ઓલી બેને લખ્યું હતું 18મો અનડાયરેક્ટ જવાબ લખો, ખતમ. તમારે જે કંઈ પણ કામ કરવું છે બેટા, એ તમે રફ કામની અંદર કામ કરો, સમજાય છે? તો આ પહેલો વિદ્યાર્થી, બરાબર. હવે સેકન્ડ સ્ટુડન્ટ્સનું એક્ઝામ્પલ લઈ લેજો. આ બીજો વિદ્યાર્થી, એનો વિભાગ એ સરસ છે, પણ વિભાગ બી એનો આગળ જોશું ને તો એમાં થોડો ગરબગોટો છે. જો બીજા વિદ્યાર્થીનું સરસ છે, કંઈ વાંધો નથી, એમણે પણ બરાબર લખ્યું છે. જો આવી રીતના પણ લખી શકો. પેલા વિભાગ એ વિકલ્પો છે, તેમને હેડિંગ આપ્યું વિકલ્પો.
પછી 1 2 3 4 5 અને 6 લખ્યું, વ્યવસ્થિત લખ્યું છે. પછી ખાલી જગ્યા પૂરો હેડિંગ આપ્યું અને પછી 7 8 9 10 11 12 બરાબર એના જવાબ લખ્યા. પછી ખરા ખોટા તો ખરા ખોટાનું હેડિંગ આપ્યું, આ પણ વ્યવસ્થિત લખ્યું છે. ત્રીજો વિદ્યાર્થી આવી જાઓ, ટન ટનાન. હાલો હવે જો અહીંયા આખી આખી ખાલી જગ્યા લખી છે. ભાઈ નોર્મલ વિદ્યાર્થીને પેપર લખવામાં સમય ઘટે, 3 કલાકમાં પૂરો ન થાય. કેમ પૂરો ન થાય? શું લેવા સમય ઘટે? તો કે જે વસ્તુ કરવાની નથી નહીં કરે. દાખલા તરીકે ખાલી જગ્યા છે, આખી ખાલી જગ્યા ક્યાં લખવાની જરૂર છે બાપા? જે ખાલી જગ્યા છે એના જવાબ લખો, અને એમાંય પછી ચેકડા થાય એટલે ઢૂમ ઢૂમ ઢૂમ. સમજાણું કે નહીં? તો જુઓ, આ ખોટે ખોટી ખાલી જગ્યા તમે લખીને તમે તમારો સમય બગાડો છો બેટા. માત્ર ને માત્ર તમારો જવાબ લખવાનો છે, બરાબર? તો આ તમે જોયું એટલે તમને આઈડિયા આવી ગયો હશે ક્યાં ભૂલ પડે. શું ભૂલ પડે છે? એક તો ચોખ્ખું નથી હોતું નોર્મલ વિદ્યાર્થી. એટલે તમે જો પેપર લખો બેટા તો તમારા રાઇટિંગ એક સારા કાઢો, ચોખ્ખું લખો. અને અહીંયા બીજી વાર લખવાની જરૂર નથી. નવા પેપરમાં નવા પેજમાં આગળના પ્રશ્નોના જવાબ લખો. બીજી વસ્તુ આપણને શું શીખવા મળી? તો કે ભાઈ પેપરની અંદર ગડબડ ગોટો ધૂમ નથી કરવાનું. મારા બાપ ખોટું પડે તો એક ખાલી પેન મારો ને, એમાં ક્યાં લાંબુ કંઈ કરવાની જરૂર છે? આવો ગુચાળો. અને જવાબ પ્રોપર લખો. 19 ને હેઠે લખ્યું અહીંયા 1, હવે એ ક્યાં ચેક કરવા જવાનું? અને યાદ રાખો, ટીચર માટે સૌથી કંટાળાજનક કોઈ કામ હોય ને તો એ છે પેપર ચેક કરવું. હા ખરેખર પેપર ચેક કરવું ટીચર માટે સૌથી કંટાળાજનક કામ. અને એમાં તમે લોચા કરો એટલે ટીચર તમારી ઢેલ ટીપી નાખે. એટલે એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું બેટા. નેક્સ્ટ આગળ વ્યા જઈએ. હવે વિભાગ બી ની વાત કરીએ. જે ટોપર વિદ્યાર્થી હોય ને એ નવા પેજથી નવો વિભાગ શરૂ કરે. ઘણા બધા શું કરે, વિભાગ એ માટે જગ્યા બચી હોય તો નીચેથી પાછું શરૂ કરી દે વિભાગ બી. એવું નથી કરવાનું બેટા. નવા પેજમાં નવો વિભાગ તમારે શરૂ કરવાનો છે. જો અહીંયા ટોપર વિદ્યાર્થીએ કર્યું. હવે બીજી વસ્તુ, આ જે વિભાગ બી ની અંદર દાખલા ગણતો હોય તો ટોપર સ્ટુડન્ટ જે છે ને સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણે. બરાબર ની નીચે જો આમ સ્ટેપ બાય સ્ટેપ બરાબર હોય, વ્યવસ્થિત બધું હોય. જો બરાબર 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 બધું વ્યવસ્થિત. એક એક દાખલો ગણે, એનો જવાબ લખે, પછી લખે પ્રશ્ન નંબર 27 બરાબર, પછી આગળ કરે વ્યવસ્થિત. એકદમ કામ ચોખ્ખું હોય, બરાબર. તમને એનું પેપર જોવું ગમે, બરાબર. હવે ઓલો વિદ્યાર્થી મારી જેવો હોય. જો હવે એના હું તમને સેક્શન બી દેખાડીશ ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ તમે એ ભૂલ કરતા હોય તો નહીં કરતા. આને આપણે નોર્મલ કરીને કે જો કેટલું જોવાની મજા આવે પેપર. મજા આવે ને, ટીચરની મજા આવે ચેક કરવાની. હવે આપણે આવીએ નોર્મલ વિદ્યાર્થીમાં. એક તો ટોપરની વાત કરી લીધી, નોર્મલની વાત કરીએ. ફરીથી આપણે ટોપરનું એકવાર જોઈ લઈએ. ભાઈ આવી જાય ને બાપા હરખું, બહુ ડાયું, હાલો આવી ગયું. થોડુંક મોટું થઈ જાય અમને દેખાય એવું, હાલો થઈ ગયું. જો આ કેટલું સરસ લખ્યું છે. ડન. હવે આવી જાઓ નોર્મલ વિદ્યાર્થી પેપરમાં સેક્શન બી. જો કઈ રીતના લખ્યો ભાઈ? અહીંયા આ લખ્યું તો ભાઈ આ લખવાની શું જરૂર છે? A1 ના આ પદ નીચે ન લખાય, સાઈડમાં શું લખવું જોઈએ ભાઈ? દાખલો તમારે એટલામાં જ પૂરો કરવાનો છે એવું કીધું નથી કીધું? તો સ્ટેપ બાય સ્ટેપ નીચે જતા જાઓ ભાઈ. અહીંયા આપણે એવું લખવાની કઈ જરૂર નથી. તો આ એક ગુચાળો થાય. પછી હવે જુઓ અહીંયા થયો ભાઈ, અહીંયા લખ્યો હોય ને બાજુનો દાખલો લખ્યો. ભાઈ પેજ હું લેવા બચાવાશ તમારે? હે મારા ભાઈ, તમે આ ગુચાળો થાય એના કરતા પેલું સ્ટેપ અહીંયા લખ્યું તો બીજું સ્ટેપ અહીંયા ઉપર લખો ને બાપા. સમજાણું કે નહીં? તો આ એક ભૂલ કરો. તો દાખલા જ્યારે તમે ગણતા હો ત્યારે તમારે કોઈ બાકી તો સાઈડમાં નથી લખવાનું. તમારે દાખલાની પેટર્ન આમ ઊભી હોવી જોઈએ, આડી ન હોવી જોઈએ. સમજાય કે નહીં? આમ ઊભું લખો. બાજુમાં લખવાની જરૂર નથી બાપા. લાઈન ગાળીને બીજું લખવાની જરૂર નથી. આ લખ્યું એની બાજુમાં તમે શું કહેવાય કે નથી લખવાનું, એના પછીના પેજમાં લખવાનું છે. ડન છે? આ એક પેપર ઉપરથી આપણે શીખ્યા. હવે સેકન્ડ પેપર ઉપર આવી જાઓ. હવે જુઓ, મારા બાપલિયા અક્ષર એટલા હારા ને કે તમને એમ થાય અક્ષર નથી કીડા મકોડા છે. હાય હાય. જો હવે ઈ તમે જુઓ અહીંયા ઝેડ નું સૂત્ર લખ્યું. એલ તમે જુઓ હવામાં ઉડે. એલ નો એક ટાટીઓ લાઈન આગળ ને બીજો ટાટીઓ હવામાં. પછી F1 જોવો, F0 જોવો, લાઈન તો ન હોય ની તમે છેદ ની. આ હા હા હા. હવે અહીંયા 2+1. હું 2+1 છે કે 2 F1 છે એ જ ખબર ન પડે. આવા રાઇટિંગ હોય તો ટીચરને પેપર ચેક કરવાની મજા ન આવે. એટલે ડાયરેક્ટ પછી જો એક નજર આનું બરાબર નથી, ઘૂમ કરીને પાડ્યો ચોકડો ને એ બાપુ 0, વાર્તા પૂરી થઈ ગઈ. રીતના માર્ક્સ ન મળે.
અગર તમે પેપર વ્યવસ્થિત લખો છો, દાખલાનો જવાબ ખોટો આવે છે, તો એટલીસ્ટ તમને રીતના માર્ક્સ તો મળે. આમાં રીતના માર્ક્સ ન મળે બેટા, કારણ કે તમે બરાબર લખ્યું જ નથી. હવે જુઓ અહીંયા તમે 5 વત્તા, હવે અહીંયા આ ગુચાળો તમે જો, અહીંયા હું સમજવાનું કોને ઉડાડ્યા ને કોને ન ઉડાડ્યા, બોલો સમજવાનું હું. ચેકડો મારી બાજુમાં લખ્યું, કેવો ચેકડો મારી ધૂમ ધૂમ, કે સાહેબ તમારે જે સમજવું એ સમજો, મેં લખી નાખ્યું છે. ભાઈ સાહેબ નો સમજે, બરાબર, તમારે સમજવું પડે. કદાચ આવું તમે સ્કૂલમાં અથવા ટ્યુશનમાં તમે આવી રીતના પેપર લખ્યું હોય, પેપર ચેક થઈને તમારી પાસે આવે, દાખલો સાચો હોય ને સાહેબે માર્ક્સ ન આપ્યો હોય, તો તમે સાહેબ આગળ જાઓ, સાહેબ મારો આ દાખલો તો સાચો છે, તમે માર્ક્સ કેમ ન આપ્યો? એટલે સાહેબ જોવે, હા બરાબર છે, એટલે માર્ક્સ વધારી દે. પણ બોર્ડમાં તમે સાહેબ આગળ જવાના કે સાહેબ આ દાખલો મારો સાચો છે, બોર્ડમાં તમને પેપર મળવાનું નથી મળવાનું. ભાઈ સમજાય મારો કહેવાનો મતલબ? શું મારા મિત્રો, તમે લોકો અગર સરસ રીતે પેપર નહીં લખો, સારા અક્ષરે પેપર નહીં લખો, તો પછી તમને પૂરા માર્ક્સ નથી મળવાના. રીતના માર્ક્સ તો ભૂલી જ જાઓ. સાચા દાખલા હશે ને એનાય માર્ક્સ કપાઈ શકે. હાલો આગળ, હવે બીજું જુઓ ભાઈ, વિભાગ બી. હા, કાંઈ હેડિંગ બેડિંગ કાંઈ નહીં. ચલો મંગલ અકુબા જાદુગર. તો અહીંયા લખ્યું પ્રશ્ન 2, અહીંયાથી એનો વિભાગ બી શરૂ થાય છે. જો આ વિભાગ એ પૂરો થયો, 20, 21, 22, 23, 24, પ્રશ્ન 2, 13 માંથી કરીને લખી નાખ્યું. વિભાગ બી નવા પેજે શરૂ નથી કર્યો, હેડિંગ એ નથી માર્યું વિભાગ બી નો. હવે ઓલો ટીચર ક્યાં ગોતવા જાય તમારો વિભાગ બી? કયો લ્યો, આમાં પ્રશ્ન 2 લખ્યો. મારા બાપ વિભાગ બી મોટા છે લખ, નવો વિભાગ જે છે નવા પેજેથી શરૂ કરો. પણ તમે એવું નથી કરતા, આના કારણે બહુ લોચા. જો આ દેખાય તમને? હવે દાખલો ગણો, એમાં જુઓ ગડબડ ગોટન મામો મોટો, હા સુઈ નથી કર્યું. ચલો ભૂલ પડી છે, પણ જો ટૂમ 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 ટૂમ, રામ રામ. સો ડીયર સ્ટુડન્ટ્સ, તમે ગણિતની અંદર પાસ થવું સાવ સહેલું છે. સૌથી વધારે 80 માંથી 80 બોર્ડની અંદર કોઈ વિષયની અંદર માર્ક્સ આવ્યા હોય તો એ ગણિતમાં. તમે કહો સાહેબ ગણિત તો અઘરું છે. નથી અઘરું ભાઈ. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી પૂરેપૂરા માર્ક્સ આવે. 56 માંથી 56 આવે. 13 માંથી ગણિતના ખાલી 7 ચેપ્ટર કરો તો 13 ચેપ્ટર ક્યારે કરવા પડે? વિભાગ એમાં 24 માર્ક્સનો જે છે એ 24 માર્ક્સ લાવવા માટે તમારે 13 ચેપ્ટર કરવા પડે. એટલે 13 ચેપ્ટરનો ખાલી વિભાગ એ કરવાનો. બાકી 7 ચેપ્ટરનો વિભાગ બી, સી અને ડી કરી નાખો ને એટલે વિભાગ બી ના 18 માંથી 18 આવે, સી ના 18 માંથી 18 આવે અને ડી ના 20 માંથી 20 આવે. ખરેખર 7 જ ચેપ્ટર કરવા પડે. અને ખાલી 13 ચેપ્ટર કેના માટે? તો કે વિભાગ એ માટે. બસ કંઈ કરવાની જરૂર નથી. સરસ રીતે માર્ક્સ આવે. ખબર છે આ દાખલો પૂછાય જ છે, તો એટલું ખરાબ કેમ કરવાનું? બરાબર. આવી બધાની હાલત હોય. હવે જરાક જો વિભાગ ડી પ્રમેય લખ્યો એ જો તમે, આ ટોપર વિદ્યાર્થીનો પ્રમેય જો, સરસ રીતે લખ્યું, પક્ષ લખ્યું, સાધ્ય લખ્યું, સાબિતી લખ્યું, આકૃતિ દોરી. આ અડધો જ પ્રમેય લીધો છે, પણ એક જ પેજનો ફોટો લીધો છે. પછી જો એ દાખલો કેવી રીતના ગણ્યો વ્યવસ્થિત આંકડાશાસ્ત્રનો. અહીંયા થોડુંક બ્લર થઈ ગયું છે. લેટ ટ્રાય કે એક વખત સરખું આવે, આવી ગયું. ચાલો તો જુઓ જરાક, હે ને, સરસ રીતે બધું લખ્યું હોય. હવે જો અહીંયા એની ભૂલ પડી છે. ભૂલ પડી તો શું કર્યું? એક વખત ખાલી આમ લાઈન કરી અને એની બાજુમાં યુઆઈ સરસ અક્ષરે પાછું લખી નાખ્યું. હવે કોઈક બીજો વિદ્યાર્થી ઢ ઢ કરીને આખું પેજ ફાડી નાખે કે સાહેબ દેખાવું જ ન જો, એલા વધુ દેખાય. હાલો આગળ. હવે નોર્મલ વિદ્યાર્થીનો પ્રમેય કેમ લખે એ જુઓ જરાક, એટલે તમને આઈડિયા આવે. જો આ પ્રમેય, હા આમાં એ પ્રમેય લખ્યો છે કે નથી લખ્યો તમે નક્કી કરીને મને કહો. હાલો હવે આમાં શું સમજવાનું? આ બાપુ શેકડો મારી તો જો આમ એરુડો સાપ સીડી, ટોમ 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 ટોમ, સાપ સીડી. આવી રીતના થોડા પેપર લખાય બાપા. પછી જુઓ અહીંયા, આ જુઓ આ પેપર લખ્યું, અહીંયા આ દાખલો અધૂરો છે, અહીંયાથી પ્રમેય શરૂ કર્યો છે. બરાબર. હવે જો પ્રમેય શરૂ કર્યો એ વિભાગ ડી, તો વિભાગનું નામ જ નથી લખ્યું, ડાયરેક્ટ પ્રમેય શરૂ. એ બાપુ આવ્યો નથી ને ગયો નથી. મારા બાપ કયો વિભાગ છે એ તો લખો. વિભાગ ડી કોણ લખશે? તો આવી આપણે પેપર લખવામાં મિસ્ટેક કરીએ છીએ. જો બરાબર. હાલો હવે આ બાજુ આવી જાવ. જો આ દાખલો બોક્સ બનાવીને ચેકડા માટે ટર્મ, હા આવી રીતના પેપર લખવાથી ઇમ્પ્રેશન ખરાબ થાય અને સારા માર્ક્સ આપણને ન મળે. તો શું શીખ્યા તમે આજના વિડીયોઝની અંદર? તો પહેલી વસ્તુ, નવો વિભાગ તમે નવા પેજથી શરૂ કરો. બીજી વસ્તુ, ગણિતના દાખલામાં આડા ન થકાડવાના, ગણિતના દાખલા ઊભા લખવાના છે. ત્રીજી વસ્તુ, ભાઈ સાહેબ ભૂલ પડી હોય તો ખાલી એક લીટો આમ ને એક લીટો આંખોમાં ભૂલ પડી તો એ કામ કરો, બસ વાર્તા પૂરી થઈ ગઈ. અથવા એક કામ કરો, આટલી બધી સાપ સીડી બનાવવાની જરૂર નથી.
ત્રીજી વસ્તુ, તમે કયો પ્રશ્ન લખો છો, કયો વિભાગ લખો છો, એનું હેડિંગ, એનું મથાળું બાંધતા ન ભૂલો બેટા. અને ચોથી વસ્તુ બેટા, ચોખ્ખું લખો, અક્ષર તમારા સૂઝવા જોઈએ. કોઈ પણ ટીચર ગિલોરી કાચ લઈને તમારું પેપર ચેક કરવા નથી બેઠવાનો બાપા. એ તો ફટાફટ તમે વિચાર કરો, બોર્ડની અંદર તો કેવું હોય કે 2.5-3 મિનિટની અંદર એક પેપર, એક ટીચર વિભાગ બી જોતો હોય તો વિભાગ બી જ જોવે, ટીચર વિભાગ સી જોતો હોય તો એ સી જ જોવે, વિભાગ ડી જોતો હોય તો વિભાગ ડી જ જોવે. હવે તમે હેડિંગ જ નથી આપ્યું, તમારું પેપર ટીચરના હાથમાં આવ્યું તો પહેલા તો વિભાગ બી ગોતશે કે હાલો આ વિભાગ બી એ લખ્યો ક્યાં. એટલે જેવો વિભાગ બી એને ગોતવા જવો પડે એટલે પડે બળ. અને પછી જે તમારી ઉપર તમે જેટલો પેપર લખવામાં વેઠ ઉતાર્યો હોય ને એટલો જ પેપર ચેક થવામાં વેઠ ઉતરે. તમે જેટલો પેપર ચોખ્ખો, જેટલો સાફ ને જેટલો સારો લખ્યો હોય ને પેપર એટલો જ સારો ચેક થાય. એટલે તમે ઈચ્છતા હો કે તમારું પેપર સરસ ચેક થાય તો સરસ લખો. અને જો પેપરમાં તમે વેઠ ઉતારશો તો ચેક થવામાં વેઠ ઉતરે જ બાપુ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમે ધોરણ 9 ની અંદર હો કે 10 ની અંદર હો કે 11 અને 12 આંકડાશાસ્ત્રનું પેપર લખતા હો કે કોઈ પણ વિષયનું પેપર લખતા હોય, મથાળું બાંધો. પછી તમે જે છે પેજનો ભરપૂર ઉપયોગ કરો બાપા. હું એમ નથી કહેતો ખોટા પેજ બગાડો, પણ સ્ટેપ બાય સ્ટેપ લખો, બાજુ ગૂંચળો કરવાની જરૂર નથી. બરાબર. અને એક વસ્તુ ધ્યાન રાખો કે સેક્શન એ ની અંદર તમે હું લેવા બાપા બધું લખીને સમય બગાડો છો. સેક્શન એ હતો આપણે હમણાં જોયો હતો, બરાબર. આ ખાલી જગ્યાને એવું બધું લખવાની શું જરૂર છે? ખાલી જવાબ લખો ને બાપા, શું લેવા તમારી આગળ સમય તો એક તો ઘટે છે ને આ બધું લખવાનો સમય થોડો બગાડાય, ન બગાડાય. અને આવી રીતના સેક્શન એ કોઈ નથી લખવાનું. એ બી સી માનો કે ભાઈ તમે લખ્યું, એમાં 1 થી 15 પ્રશ્ન આવ્યા તો બીજા પેજમાં તમારે લખવાનું છે. હોલમાં પ્રશ્ન અહીંયા નથી શરૂ કરવાનું. અને આમ ખરાની ખોટાની નિશાની કરો વાંધો નથી, પણ બ્રેકેટમાં લખો ખરું, બ્રેકેટમાં લખો ખોટું. આમ રાઈટ રોંગ એવું કરો, ન કરો તો વધારે સારું. ખરું ખોટું લખો, ક્યાં ખરું લખો ને ક્યાં ખોટું લખો. નિશાની શું લેવા કરવી? આપણને ચોખવટ કીધી, તમને એમ કીધું પ્રશ્નમાં કે ખરા અથવા ખોટાની નિશાની કરીને જવાબ દર્શાવો નહીં, ખરા ખોટા લખો એમ કીધું છે. મોટા ભાગના વિદ્યાર્થી ખરા ખોટા રાઈટ રોંગ કરે. રાઈટ રોંગ નથી કરવાનું, ત્યાં ખરું લખવાનું છે, ખોટું લખવાનું છે, ખરું લખવાનું છે, ખોટું લખવાનું છે, એવું લખવાનું છે બેટા. અને નિશાની કરવી તો કરો, પણ કાઉન્સમાં ખરું કે ખોટું લખો બેટા. નિશાની ન કરો તો વધારે સારું, પણ કરવી હોય તો કરવાનું, વાંધો નથી. અને પેપર લખવામાં વેટ ન ઉતારો. તમે પેપર એવી રીતના લખો કે જાણે તમારે એને આમ શોપીસમાં સજાવવાનું છે, એટલું સરસ લખો, અને તો તમને સરસ મજાના માર્ક્સ મળશે. તો આ વિડીયો હતો ગણિતનો. બીજા કયા વિષયના તમને પેપર માટેના વિડીયોઝ જોવે છે? વિજ્ઞાનના જોવે, સમાજના જોવે, ઇંગ્લિશના જોવે, અમને કોમેન્ટ કરો. એટલે હું ટોપર વિદ્યાર્થીનું અને નોર્મલ વિદ્યાર્થીનું પેપર લાવીને તમને દેખાડીશ કે ક્યાં ફરક હોય છે. આનાથી ફાયદો શું થાય? તો નોર્મલ મારા માર્ક્સ બહુ ઓછા આવતા હતા. હું તમને મારું પોતાનો અનુભવ કહું. મારા માર્ક્સ બહુ ઓછા આવે, મારી કરતા ઓછા હોશિયાર વિદ્યાર્થીના વધુ માર્ક્સ આવે. એટલે મારા કોલેજમાં મારા મિત્રો હતા, એને મેં પૂછ્યું, એમાં 1-2 બહેનો હતા ખાસ, કારણ કે બહેનોના માર્ક્સ વધારે આવે, પણ કોલેજમાં લેક્ચરમાં જવાબ હું વધારે દઉં. તો મને એમ થાય હાળા મારા કેમ ઓછા આવે? એટલે મેં માર્ગી એક બેન હતા ને કેશોરિયા બેન હતા, એને પૂછ્યું કે હાળું તમે પેપર લખો કેમ? ફર્સ્ટ એક્ઝામ હતી તો કે હાલો કે આપણને સર પેપર દેખાડવા લઈ જવાનું છે, હું મારા પેપર દેખાડો. એટલે 2 બહેનોએ મને પેપર દેખાડ્યા, અને પેપર દેખાડ્યા પછી મને બુદ્ધિ આવી, ભાન આવી કે હું પેપર બહુ ખરાબ રીતે લખતો હતો, એટલા માટે મારા માર્ક્સ ઓછા આવતા હતા. અને પછી મેં પેટર્ન સુધારી, માર્ક્સ વધી ગયા. એટલે જો તમે પેપર લખવાની પેટર્ન સુધારશો, સરસ રીતે પેપર લખશો તો 10, 15, 20 માર્ક્સ તો આમનામ વધી જશે. દાખલો ખોટો હશે તો રીતના માર્ક્સ મળશે. અને ઘણી વખત તો શું કહેવાય કે આમ ખાલી આમ સરસ મજાનું લખેલું હોય સમાજ બમજમાં, અને સાહેબ ચા બા પીધેલી હોય તો આપણું કામ થઈ જાય. તમે સમજો જો રાખ, સમજાણું? પણ સાચો જવાબ લખેલો હોય ને ગડબડ ગોટો હોય તો ઓલાને હુજે જ નહીં, માર્ક્સ કેમ આપે? સમજાણું? એટલે કહું પેપર પ્રેઝન્ટેશન ઇઝ મસ્ટ. એ બહુ સારું હોવું જોઈએ, તો તમારા સારા માર્ક્સ આવે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. બીજા કોઈ વિષય માટેના તમને આવા કમ્પેરિઝન વાળા વિડીયોઝ જોતા હોય તો નીચે કોમેન્ટ કરો. તમે તમારા જેટલા સ્કૂલના મિત્રો છે, ટ્યુશનના મિત્રો છે, એ બધાના વિડીયો શેર કરી દો, કારણ કે એને ફાયદો થશે, એ વિદ્યાર્થીનો માર્ક સુધરશે. તો ભાઈ આંગળી ચિંધ્યાનું પુણ્ય તમને પણ મળશે. અને ખાસ કરીને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. સરસ મજાના લાઈવ લેક્ચર ભણીએ છીએ, છોકરાનો ડાઉટ હોય તો સોલ્વ કરાવીએ છીએ, અને બહુ વ્યાજબી ફી 261 રૂપિયામાં પ્રથમ સત્રના એક્ઝામની તૈયારી કરાવીએ છીએ, અને ચેલેન્જ આપીએ છીએ કે બોસ તમે સારા માર્ક્સે પાસ થશો. જો તમે હજુ સુધી જોડાના હોય તો પ્લે સ્ટોર ઉપર જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપત બેચ સાથે જોડાઓ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.